અમદાવાદમાં યોજાયેલા પ્રેક્ટિકલ ડાયાબિટીસ 2026 કાર્યક્રમમાં જાણીતા ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ડાયાબિટીસનો નવી ટેકનોલોજી અને આધુનિક સારવાર પદ્ધતિઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી, રાજ્યસભાના સાંસદ દેવસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેક્ટિકલ ઓબેસિટી 2026ની આજે એક ઇનોગ્રલ ફંક્શનના ઓપનિંગમાં મારે આવવાનું થયું અને અહીં આવીને મેં અનુભવ્યું કે ન માત્ર અમદાવાદના, ગુજરાતના, પરંતુ ભારતભરના ટોપ ડૉક્ટર્સ આજે ડાયાઓબેસિટીને ખૂબ મોટી ચેલેન્જ સમજી રહ્યા છે અને એ ચેલેન્જ સમજી રહ્યા છે ત્યારે એડવાન્સ સાયન્સ એને કેવી રીતે ડેઇલી લાઈફમાં મદદરૂપ થઈ શકે. સો હું છે ને ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન છું પ્રેક્ટિકલ ડાયાબેસિટી 2026ની. આ અમારું 9th પ્રેક્ટિકલ ડાયાબેસિટી છે અમદાવાદમાં. આનો આઈડિયા એવી રીતે સર્જાવ્યો કે બહુ જ બધી કોન્ફરન્સ થતી હોય છે, બહુ જ બધું નોલેજ ડિસેમિનેશન થતું હોય છે, પણ પ્રેક્ટિકલી દરેક ગાઈડલાઇન, દરેક રેકમેન્ડેશનને આપણે આપણી ડે ટુ ડે પ્રેક્ટિસમાં કેવી રીતે ઉતારી શકીએ, કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકીએ એકદમ પ્રેક્ટિકલ સેન્સમાં, એના વિશે થઈને આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સો આ પ્રેક્ટિકલ ડાયાબિટીસિટી છેલ્લા 5 થી 6 વર્ષથી ડૉક્ટર વિપુલ ચાવડા દ્વારા અહીંયા કરવામાં આવે છે અને આ પ્રોગ્રામ આ વર્ષે અહીંયા હયાત રેસિડેન્સી આશ્રમ રોડ ખાતે રાખવામાં આવ્યો છે, જેની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ ફેકલ્ટીઝ પણ આવી છે અને 600 કરતાં વધારે ડેલિગેટ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે.